હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર આપણા આજના નવા વ્લોગ વિડીયોની અંદર. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો આપણો આજે શનિવાર હતો, આપણો કોમેડીને આવ્યા ને અત્યારે જઈએ છીએ દાદા નંગા પાવાગઢ લક્ઝરીમાં. તો મારા રાહુલભાઈને ચાલુ થઈ જાય કાચબા બનાવવાના જોવા રહ્યા અને સાફ સફાઈ અભિયાન ચાલુ થઈ ગયું. તો જો દીવા અગરબત્તી રાહુલે કરી દીધી અને અત્યારે વાગ્યા છે આપણો 9 વાગવા આવ્યા. વચ્ચે વિધવાન તો બિલ્યાથી આપણે ભરવાની છે ગાડી. તો રાહુલને બસ સાફ કપ કરી દી. આપણા ડ્રાઈવરને ભરવાનું. તો ચલો આપણે ત્યાં ભરવા જઈએ, ત્યાં તેમ બ્લોક કન્ટેન કરીએ. તો મળશું થોડી વાર રહીને. મિત્રો આપણે ગાડી પર નીકળી જઈએ. ડ્રાઈવર સાહેબ અરે બ્લોક તો અમારે પૂરો કરી દેવું. બીજો ભાગ પૂરો આપણે પાવાગઢ ઉપર કરવા લાગીએ ને મસ્ત લોકેશન તો જો નહીં આપે જે કરતો જવું પણ આગળ આપણે વિડીયો કરીએ આગળ જઈએ તો 4 વાગે પહોંચ્યો 10 વાગે જોઈએ ત્યાંની વચ્ચે. તો ચલો વિડીયો વચ્ચેથી બધા રહીજો, આપણે બ્લોગ કન્ટેન્ટ કરીએ. શું કરવા લાઈક કરવાનું ભૂલતા નહીં હો ભાઈ. કેટલું છે લે? 16,000 તો મિત્રો આપણે ઉભારે બાલવા ચોકડી નાસ્તો કરવા ચાલવા પીને પછી નીકળીએ. તો આપણે પહોંચી ગયા છીએ પાવાગઢ. કેટલા વાગ્યા? 5 વાગ્યા. એ ગાડી ખાલી કરી દીધી ને હવે ઊંઘ આવે તો ઊંઘીએ થોડી ઘણા ઊંઘીએ. હવે આગળ એક બુક પડે એમ નજીક પાછા લાઈટો કરતા આવી દો જેને રાવલ્યા એ પેલી બાજુ નાખી ગાડી ખાલી કરી દીધી. ગાડી ખાલી થઈ દીધી. તો ચલો થોડી ઘણું ઊંઘીએ પછી સવારે સવારનું તો નહીં મળે પણ ટ્રાફિક બહુ સવારે કહો જઈએ બાદ તો બતાવીશું વિડીયોમાં. ચલો મળીએ સવારે. મિત્રો પાવાગઢના ડુંગર ધુમ્મસ વાળું વાતાવરણ હતા ઉપર પણ આપણે ચડ્યા નહીં એટલે રાજા અમારે જોઈ તો છે અમારે આ કિલ્લામાં રહી. તો મિત્રો હવે તો આપણે કરતા આવ્યા અત્યારે તો જ્યાં નહીં પણ પછી એક વખત આપણું ઘર જઈ ગયું હતું. સ્પેશિયલ વિસ્ટ ભાઈ આડા ઝાડ આવીએ ને તો જ મજા આવે. આવી રીતના તો ટ્રાફિક આડા ઝાડ આવીએ ને આપણે આડા ઝાડે તો આટલી બધી ટ્રાફિક હોય ના હોય ભાઈ. જો આપણને બતાવું બોખરા ઉપર એકલો વાદળો એટલે એકલું ધુમ્મસ જ તો કોઈ હરખા દેખાતા નહીં. અમે જ્યાં વસ્તુ સારું તો પણ જ્યાં નહીં રાતનો સમય હતો ને. તો ચલો મિત્રો ગાડીઓની લાઈન જે જુઓ તો આ બાજુ ચેક થઈએ તે ઓન્ટેટ સુધી ના પડી આપણો ગાડી. તો થોડી વાર બેસશે પછી જો મીનાવાડા જવા તારે જઈએ બને રહીએ મળીએ આગળ.
તો મિત્રો આપણે ગાડી કમ્પ્લીટ ખાલી કરી દીધી અને ચોકણ આલે સ્લીવા ટુંબા જે કે હવન કુંડ શિવ મંદિર છે તો જે દર્શન કરવા આપણે અને આવલે આલી હજી બે પેસેન્જર ઉતરી જાય એટલે પછી જઈએ તો અને બરાબરનો આમ જો આગળ આ બાજુ ગાડી ઊભી છે, પાછળ ગાડીઓ જેવું આવે થોડું થોડું 4 વાગે તો ચલો વિડીયો કન્ટિન્યુ બંધ રહી ગયો. આપણે ઇધર લોકેશન બતાવીએ તો મિત્રો આપણે જે છે હવન કુંડી અને પાછળ તો આ ગાડી પડી, પાછળ બીજી બે આવી ગાડીઓ તો આવે તો લાઈન સર બધી ઘણી ઊભી. ટ્રાફિક ઓછું એટલે કે પાવર ગઈ જેટલું ટ્રાફિક નહીં હોય ઘણી. અને ત્યાં આગળ જવાનું છે આપણે, ક્યાં જવાનું હજી? ડાકોર જવા. ડાકોર મીનાવાડા દશામાન મંદિરે જવાનું આપણે. મીનાવાડા મીનાવાડાથી નો સ્ટોપ ઇલિયા. કેટલા કિલોમીટર થાય? 350 કિલોમીટર. બરોબર. તો ચલો મિત્રો આપણે ત્યાં હવા કુંડે જઈએ તો બતાવીએ તો વિડીયોમાં. તો વિડીયો આગળ લાસ્ટ સુધી જોજો મિત્રો. આપણે આવી જઈએ કણીઓ મિત્રો, પબ્લિક બહુ સારું આમાં કયું એટલે તમે પાણી આવી જાય અંદર. હા બાજુ ઉપર હા જોઈ લો આ છે હવન લાય પાણી આવે કેવું રાતે એકદમ અંદર રાહુલ પટિયા જાય, પટિયા અંદર જોવા નહીં બંધ હતા કા બીવા એટલા નહીં જતો ભાવ ઉખડતું પાણી ની આકડા હવાનું કુંડમાં ગરમ લાય છે, અંદર જવાય એમ જ નહીં. પેલું કેવું ઉકળાવ પાણી તો બરોબર. તો મિત્રો આપણે તેઓ હવન કુંડે જઈને એક બાજુ ઠંડુ પાણી હતું ને એક બાજુ ગરમ, એટલે હું એવું ઉતર્યો હતો એકદમ તો પણ બહુ ગરમ હતી એટલે પટ્ટી મારીને આવતો રહ્યો બહાર. પણ વિડીયોમાં તો જોયું ઘણો બધો પટ્ટીઓ મારી નીકળી જતો ત્યાંથી. પાણી હદ વગરનું ગરમ છે એટલે ઉકળતું હતું. અત્યારે વિડીયોમાં જોયું છે ઉકળતું હતું પાણી. ઉકળતા પાણીમાં પબ્લિક કરતી હતી અને કુદરતી છે શું કેવું ઓટોમેટિક ગરમ ઠંડુ બધું ખાવું શું હતું. તો આપણે આવી ગયા પાછા એથી નીકળી ગયા અને અહીંથી જવાનું છે આપણે ચોકન ડાકોર. ડાકોર જવાનું છે પછી મીનાવાડા મંદિરે. હું આવું છું કાલ તો જઈએ ચલો પછી કન્ટિન્યુ કરીએ.